આનંદ રાઠી એડવાઇઝર્સના PMS ફંડના મેનેજર મયુર શાહ આપણી સાથે જોડાઈ ગયા છે. મયુરજી, સ્વાગત આપનું CNBC બજારમાં. અને સર, સૌથી પહેલાં તો જો શરૂઆત એનાથી જ કરવી છે, આજથી એક અઠવાડિયા પહેલાં આપણે બજારની અંદર એક બહુ મોટા ઉતાર ચઢાવ જોયા, જે પ્રકારના આપણે પરિણામના રિઝલ્ટ જોયા હતા, ચૂંટણીના પરિણામો જોયા હતા, અને ખાસ કરીને ત્યારબાદ હવે NDA સરકાર એક સ્થિર સરકાર બનીને સામે આવી છે. આજે બધા મંત્રીઓ મંત્રાલયે પણ પહોંચી ગયા છે, અને મોટે ભાગે જે ગયા મંત્રાલયના મુખ્ય મંત્રીઓ હતા એમને જ ફરી પાછો જે મહત્ત્વના મંત્રાલય છે, રેલવે, ગૃહ મંત્રાલય, રક્ષા મંત્રાલય, નાણાં મંત્રાલય હોય કે પછી કોર્પોરેટ અફેર્સ મંત્રાલય હોય, એ બધા એના એ જ મંત્રીઓ રાખવામાં આવ્યા છે. હવે ઓવરઓલ અહીંયાથી કઈ રીતે તમે માર્કેટના ગ્રોથને અહીંયાથી માપી રહ્યા છો, કારણ કે આ એક મોટી ઇવેન્ટ હવે પૂર્ણ થઈ ગઈ છે. હવે અહીંયાથી કયા ટ્રિગર્સ માર્કેટ માટે ખાસ મહત્ત્વના રહેવાના છે? રાઈટ. તો એક મોટું અત્યારે માર્કેટમાં આપણે સેન્ટિમેન્ટ જોઈએ તો ડેફિનેટલી પાછું પોઝિટિવ તરફ વળી ગયું છે. મેજર કારણ એ છે કે એક અનસર્ટન્ટી જે હતી કે કરંટ ગવર્મેન્ટ જે રૂલિંગમાં હતી એ જ ગવર્મેન્ટ નેક્સ્ટ ટર્મમાં આવે છે કે નથી આવતી. નો ડાઉટ થોડું કોએલિશન કાઇન્ડ ઓફ ગવર્મેન્ટ આવ્યું છે, પણ આ કોએલિશન ગવર્મેન્ટ પછી પણ જે હિસાબે મિનિસ્ટ્રીની જે ડિસ્ટ્રીબ્યુશન જે થયું છે, આપણે બધા મંત્રીઓ જે પોર્ટફોલિયોઝ મળ્યા છે, એટલીસ્ટ એ જોવામાં આવ્યું છે કે ક્યાંય કોઈ પણ જાતનું કોઈ મેજર બાર્ગેનિંગ ક્યાંય થયું નથી. અને જે કન્ટિન્યુટી પ્રમાણે જે પાસ્ટમાં જે મંત્રીઓ કામ કરી રહ્યા હતા, મેજર જે બધા કોર મિનિસ્ટ્રીઝમાં બધા સેમ મંત્રીઓ પાછા કામ કરી રહ્યા છે. તો જે પોલિસી જે મેજર્સ ને રિફોર્મ્સ પર જે કન્ટિન્યુટી આપણે જે જોતી હતી એ આપણને મળી ગઈ છે. તો એક પોઝિટિવ વસ્તુ છે માર્કેટ માટે કે જેટલા બી રિફોર્મ્સ જે પાસ્ટમાં થયા હતા, જે પ્રોજેક્ટ અડધા વચ્ચે જે ચાલી રહ્યા છે, એમાં કોઈ જાતનો કોઈ પ્રકારનો કોઈ કહી શકે પોઝ કે એવું કઈ રૂકાવટ જેવું કઈ આવશે નહીં. અને એના કન્ટિન્યુટી પ્રમાણે નેક્સ્ટ 2-3 વર્ષ 5 વર્ષ જે પણ પ્રોજેક્ટના ટર્મ્સ હશે એ પૂરી તરહ આઈ કેન સે ફૂલફિલ થઈ શકે છે. તો આ એક પોઝિટિવ વસ્તુ છે. સેકન્ડ વસ્તુ એમ કહી શકાય કે જે ગવર્મેન્ટ આજની તારીખમાં કોએલિશન બની છે, તો ગવર્મેન્ટ કદાચ વધારે ફોકસમાં રહેશે. ગવર્મેન્ટના જે મેજર્સ બી જે રહેશે કદાચ વધારે ફોકસમાં રહેશે ટુવર્ડ્સ કદાચ પોપ્યુલિસ્ટ અને સોશિયલિસ્ટ મેજર્સ તરફ થોડુંક વધારે ફોકસ કરવામાં આવશે. આપણે યેસ્ટરડે પણ જોયું છે કે આપણા ગવર્મેન્ટે જે હિસાબે રૂરલ સેગમેન્ટમાં અને જે હાઉસિંગ સાઇડમાં અને જે હિસાબે અનાઉન્સમેન્ટ્સ કર્યા છે, તો એ લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક ગવર્મેન્ટને બી ખબર છે કે અગર આગળ ગવર્મેન્ટને કન્ટિન્યુટીમાં સારો સપોર્ટ મળતો રહે, એના માટે કરીને આ રૂરલ અને જે પાછલા વર્ગના જે લોકો છે એને પણ સાથે લઈને ચાલવું પડશે. તો જે રિફોર્મ્સ જે છે કદાચ હોઈ શકે છે કે આવનારા બજેટમાં આપણે જોશું કે કદાચ જે એક્સપેન્ડિચર હશે, એ જે ખર્ચા જે હશે, એમાં આપણને થોડું ઘણું સોશિયો અને પોપ્યુલિસ્ટ કાઇન્ડ ઓફ બજેટ થોડુંક મળશે. પણ એના કારણે એક વસ્તુ સારી થઈ શકશે કે જે રૂરલ સાઇડની ઇકોનોમીમાં આપણને મોમેન્ટમ સ્ટ્રોંગ થતો દેખાશે. અને ત્યાં ઘણા બધા એવા સેક્ટર્સ છે જે આજની તારીખમાં જે સપોર્ટ જોઈ રહ્યા હતા કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી સાઇડના સેક્ટર્સમાં, જે રીતે આપણે કહી શકીએ ઓટોસ છે, રિયલ એસ્ટેટ છે, ઇવન આઈ કેન સે કે આપણા જે રિયલ એસ્ટેટ સાથે જોડેલી બધી જે એન્સિલરી કંપની છે, એ બધાને આપણને મોમેન્ટમ જોવામાં મળશે. એટલે જો ખાસ કરીને આવનારા સમયમાં આ બધા સેક્ટર્સ પણ ધ્યાનમાં રાખવાના કે જ્યાં આગળ આપણને મોમેન્ટમ આવતું જોવા મળશે, એટલે એના પર તો એક નજર છે જ. પરંતુ એક માર્કેટની અંદર એક જે અત્યારે ખાસ કરીને લિક્વિડિટીની પરિસ્થિતિ બની રહી છે, એનાથી પણ એક વ્યૂ સમજવો છે આપની પાસેથી મયુરજી. કારણ કે જુઓ, આપણને ગઈકાલે જ હજી જે મ્યુચ્યુઅલ ફંડના આંકડા આવતા દેખાયા રોકાણના, એમાં એક ઉત્તરોત્તર આપણને વધારો થતો જોવા મળી રહ્યો છે. એટલે એક બહુ મહત્ત્વનો પોઈન્ટ અહીંયાથી એ છે કે જે સ્થાનિક રોકાણકારો છે એમના દ્વારા હજી પણ માર્કેટની અંદર વિશ્વાસ રહેલો છે. બીજી તરફ FIIsના ફ્લો થોડા આપણને પોઝિટિવ નેગેટિવ થતા જોવા મળી રહ્યા છે. જોકે એમને પણ જે સરકારની અંદર એક સ્થિરતા જોઈતી હતી એ હવે અહીંયાથી આપણને આવતી દેખાય છે. હવે ઓવરઓલ આ ફ્લોઝ અહીંયાથી તમને આવનારા સમયમાં કેવા રહેતા જોવા મળી શકે છે વિદેશી રોકાણકારો તરફથી? કારણ કે એમના દ્વારા હજી પણ એક બહુ મોટો ચંક છે કે જે બજારને મૂવ કરતો હોય છે. એટલે તમને લાગે છે કે હજી પણ જે વૈશ્વિક બજારની પરિસ્થિતિ છે એમાં ભારતની અંદર FIIsના ફ્લો આપણને આવનારા સમયમાં યથાવત રહેતા જોવા મળે?
રાઈટ. હમણાં જ આપણે જોયું છે કે ECB એ ઇન્ટરેસ્ટ રેટ કટ કર્યા છે. યુએસમાં ફેડે હજી ઇન્ટરેસ્ટ રેટ કટનું હજી કંઈ ડિક્લેરેશન કર્યું નથી, પણ આવનારા સમયમાં ડેફિનેટલી ત્યાં પણ કટ આવી શકે છે. પણ કદાચ એ લોકો ડેટા પોઈન્ટ માટે વેઇટ કરી રહ્યા છે. આજના જેટલા બી ડેટા પોઈન્ટ યુએસમાં આવે છે બધા પોઝિટિવ તરફ દેખાઈ રહ્યા છે. જેના કારણે એ લોકોએ પોતાનું જે ઇન્ટરેસ્ટ રેટનું જે ડાઉનસાઇડ છે એ અત્યારે સ્ટોપ કરી રહ્યા, હોલ્ડ પર રાખેલું છે. પણ આવનારા સમયમાં જેમ જેમ ઇન્ફ્લેશન અગર કંટ્રોલમાં આવી જશે તો કદાચ ત્યાં પણ આપણને ઇન્ટરેસ્ટ રેટ કટ જોવા મળશે. તો જ્યારે આપણને યુએસમાં પણ જો ઇન્ટરેસ્ટ રેટ કટ જોવા મળી જશે તો કદાચ એફઆઈ નો જે ફ્લો અત્યાર સુધી ઓન ઓફ થઈ રહ્યો હતો ઇન્ડિયન માર્કેટ માટે, એ કદાચ ફરીથી સ્ટાર્ટ થઈ શકશે પ્રોપર વેમાં અને આપણને એફઆઈ નો પણ સપોર્ટ મળશે. ડોમેસ્ટિક માર્કેટમાં બી જોઈએ તો આપણો જે ડીઆઈએસ ના અને જે મ્યુચ્યુઅલ ફંડ્સમાં જે ઇન્ફ્લોનો જે અમાઉન્ટ આવી રહ્યો છે, એનું પણ એ જ કારણ છે કે ઇન્ડિયામાં પણ આજે ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ તો જેટલા બી ફાઇનાન્શિયલ એસેટ્સ છે આજની તારીખમાં એમાં ઇન્ટરેસ્ટ રેટ અને ફિક્સ ઇન્કમ વાળા એસેટ ક્લાસ જોઈએ તો એમાં ઇન્ટરેસ્ટ રેટ અત્યારે લો છે. તો ડેફિનેટલી લોકોને જો એક થોડુંક રિસ્ક એપેટાઇટ આવી ગયું છે, સેવિંગ્સ વધી ગઈ છે, તો ઓલાકા પણ જોઈ રહ્યા છે કે કદાચ ઇક્વિટી માર્કેટમાં રોકાણ કરશું તો ત્યાં અમને વધારે રિટર્ન મળશે રાધર દેન ઓલાકા જો ફિક્સ ઇન્કમ સાઇડમાં કે ડેટમાં કે એફડીઝમાં પૈસા રોકશે. તો એસેટ એલોકેશન તરફ જોઈએ તો ઇક્વિટીનો રિસ્ક એપેટાઇટ વધેલો છે સિસ્ટમના અંદર. લોકો પાસે પૈસા બી છે, સેવિંગ્સ પણ એટલું થઈ રહ્યું છે અને એના જ કારણે આપણે જોઈ રહ્યા છે કે કોન્સ્ટન્ટ ફ્લો ઓફ ડોમેસ્ટિક મની એમ કહી શકે જે શેર માર્કેટને અત્યારે ચેસ કરી રહ્યો છે. જી, કોન્સ્ટન્ટ ફ્લો એક શેર માર્કેટને ચેસ કરી રહ્યો છે. આ જ સંદર્ભમાં તમારી સાથે એક બેન્કિંગ સેક્ટરને માટે પણ થોડીક ચર્ચા કરવી છે. કારણ કે હાલમાં જ આપણે હમણાં એક અમુક રિપોર્ટ્સ આવતા જોયા કે જે પ્રકારે જે સેવિંગ્સના નાણાં હવે મ્યુચ્યુઅલ ફંડમાં આવી રહ્યા છે એનાથી તકલીફો થોડી બેંકની વધી ગઈ છે. કારણ કે ત્યાં આગળ જે ઇઝી ડિપોઝિટ અત્યાર સુધી બેંકોને મળતી હતી એના માટે હવે એમને થોડીક વધારે ખાસ કરીને સ્ટ્રગલ કરવી પડી રહી છે અને એના જ કારણે થઈ રહ્યું છે કે જે એમનો ધિરાણ અને ધિરાણ લેવાનો અને આપવાનો જે રેશિયો છે, કેપિટલ એડ્યુકેસી રેશિયો, ત્યાં થોડું ઘણું આપણને અત્યારે ડિસબેલેન્સ જોવા મળી રહ્યું છે. અને આ બાબતે હાલમાં જ PSU બેંકો દ્વારા સરકારને રજૂઆત પણ કરવામાં આવી છે કે આ બાબતે કોઈ નક્કર પગલાં લેવામાં આવે. તો લાગે છે કે આ વસ્તુથી આવનારા સમયમાં બેંકોના કોઈક એના પર આપણને અસર થતી જોવા મળે, કારણ કે અત્યારે ઇનિશિયલ રિપોર્ટ્સ તો આપણને એવા દેખાઈ રહ્યા છે. રાઈટ. બેંકોમાં આપણે જોઈએ તો જેટલી બી બધી શેડ્યુલ કોમર્શિયલ બેંક્સ છે, નેશનલાઇઝ હોય કે પ્રાઇવેટ બેંક્સ હોય, તો ક્યાંક ને ક્યાંક જે ડિપોઝિટનો જે ગ્રોથ જે આવો જોતો હતો એ નથી આવી રહ્યો કેમ કે પૈસા જે છે બીજા ફાઇનાન્શિયલ એસેટ્સમાં ચેઝ થઈ રહ્યા છે આજની તારીખમાં. તો ક્યાંક ને ક્યાંક પ્રેશર રહેવાનું જ છે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન પર કેમ કે બીજી બાજુ આપણે જોઈએ તો ઇન્ફ્લેશન કંટ્રોલમાં છે, ઇન્ટરેસ્ટ રેટ કંટ્રોલમાં છે, અને જો આવનારા સમયમાં જો ઇન્ટરેસ્ટ રેટ હજી ડ્રોપ થશે અહીંયાથી તો બેંકો માટે થોડોક ચેલેન્જિંગ ફેઝ વધી જશે કેમ કે એક બાજુ લોકોને લેન્ડિંગ રેટ છે એ બહુ વધારી નહીં શકે અને બીજી બાજુ લોકોને જે ડિપોઝિટ કલેક્શન કરવું છે ત્યાં વધારે રેટ આપીને લેવું પડશે. તો કદાચ નેટ ઇન્ટરેસ્ટ માર્જિન અહીંયાથી વધવાની તો કોઈ શક્યતા નથી. કદાચ હોઈ શકે કે ફ્યુચરમાં ઇન્ટરેસ્ટ રેટ ઘટે તો થોડાક નેટ ઇન્ટરેસ્ટ માર્જિન પ્રેશરમાં આવી શકે છે. તો ઓવરઓલ જોઈએ તો આજની તારીખમાં બેન્કિંગ સેક્ટરમાં અગર કોઈને એલોકેશન બી રાખવું હોય તો અમને નથી લાગતું કે મોર દેન 10% હોવો જોઈએ. ભલે ઇન્ડેક્સમાં અરાઉન્ડ 30-35% છે બટ 10% થી નીચે તમારું એલોકેશન રાખો તો વધારે સારું છે. એટલે જો બેંકોની અંદર અત્યારે તમારે અલોકેશન રાખવું છે તો 10% કે એનાથી ઓછું રાખવું જોઈએ, એનાથી વધારે અત્યારે એલોકેશન રાખવાની જરૂર નથી. પરંતુ અત્યારે તમને એવું લાગે છે, કારણ કે જો આપણે અત્યારે ખાસ કરીને એક વસ્તુ આ સરકારના જે આની પહેલાંનો કાર્યકાળ હતો ત્યારે જોઈ હતી કે PSU બેંકોની સ્થિતિની અંદર થોડોક સુધારો થતો જોવા મળ્યો છે. અને આપણે હંમેશા જ્યારે PSU બેંક વર્સિસ પ્રાઇવેટ બેંકની વાત કરીએ તો PSU બેંકને હંમેશા કેપિટલ એક્વાયર કરવા માટે એક થોડોક સરળ રસ્તો હોય છે અન્ય બેંકો કરતાં. તો લાગે છે કે આવા સમયે જે આપણે બેન્કિંગની અંદર રોકાણ કરીએ છીએ તો થોડુંક PSU તરફ આપણે ઝુકાવ વધારવો જોઈએ અત્યારે, કે પછી 50-50 રાખવાનો તમે અત્યારે મત ધરાવી રહ્યા છો? PSUમાં ડેફિનેટલી આપણે લાસ્ટ 2 વર્ષમાં સારી એવી તેજી જોઈ છે. એનું કારણ 2 હતું. એક હતું કે વેલ્યુએશન ડેફિનેટલી રિલેટિવલી સસ્તા હતા કમ્પેર્ડ ટુ પ્રાઇવેટ બેંક્સ. બીજી બાજુ ફોકસ એ હતું કે જે ગવર્નમેન્ટ કામ કરી રહી હતી જે હિસાબે અને જેટલા બી PSU છે મોર ઓર લેસ આઈ કેન સે ટુવર્ડ્સ પ્રાઇવેટાઇઝેશન તરફ જઈ રહ્યા હતા. કે કદાચ હોઈ શકે પ્રાઇવેટાઇઝ ન પણ થાય પણ ઓલાકાના જે કામકાજ કરાના તરીકા જે હતા કે જે આમ ટેકનોલોજી ડ્રિવન જે બધા મૂવ થઈ ગયા હતા
તો દે આર નાવ સ્ટાર્ટેડ કોમ્પિટિટિંગ કે આ લોકો જે પ્રાઇવેટ બેંક સાથે સારી રીતે કોમ્પિટ કરી શકે છે આજની તારીખમાં ઇન ટર્મ્સ ઓફ ટેકનોલોજી ઓલ્સો. અને એનપીએ લેવલ્સ જે હતા માર્કેટ સિસ્ટમના અંદર એ ખાસા એવા ઓછા બી થઈ ગયા હતા. તો એ લોકોના નેટ ઇન્ટરેસ્ટ માર્જિન સારા એવા ઇમ્પ્રુવ થઈ ગયા હતા. તો એક લેવલનું આઈ કેન સે કે જે લાસ્ટ 2 વર્ષનો જે મોમેન્ટમ હતો પીએસયુ બેંકમાં એ કદાચ હવે પૂરો થઈ ચૂક્યો છે આ લેવલમાં. હવે કદાચ જે હિસ્ટોરિકલ વેલ્યુએશન જે ગેપ રહેતું હતું પ્રાઇવેટ પ્લેયર્સ અને પીએસયુના વચ્ચે એના એટ પાર આવી ગયા છે. તો ગોઈંગ ફોરવર્ડ અહીંયાથી જે માર્કેટ જો ચાલશે તો બંનેને ફેવર કરશે, પ્રાઇવેટને બી અને પીએસયુને સાથે સાથે ચાલશે. પણ કદાચ આપણે એમ જોઈ શકીએ કદાચ એનબીએફસી આમાં અમુક સિલેક્ટિવ એનબીએફસી પર તમે ફોકસ કરી શકો છો અગર જો તમારે બેન્કિંગ અને ફાઇનાન્શિયલમાં રાખવું હોય, જે કોર સિલેક્ટેડ સેક્ટર્સને વધારે પડતી ફોકસ કરતા હોય છે. કદાચ આજે આપણે એક મુવમેન્ટ બી જોયો કે કદાચ જે હાઉસિંગ ફાઇનાન્સ પર જે ગવર્મેન્ટ હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઝ છે કદાચ એને ફરક પડશે કે જો ગવર્મેન્ટનું ફોકસ રહેશે કે આવનારા સમયમાં કે હાઉસિંગ સેક્ટરને કેવી રીતે બૂસ્ટ કરવું. તો એ સિલેક્ટિવ પીએસયુઝ તમે કદાચ ઓટો સેક્ટર્સમાં પણ જોઈ શકો છો, હાઉસિંગ સેક્ટરમાં પણ જોઈ શકો છો, કાં તો એનર્જી સાઇડમાં પણ જે અમુક ફાઇનાન્સ કંપનીઝ છે જે સ્પેસિફિક કોર સેક્ટરને ટાર્ગેટ કરે છે ત્યાં તમને વધારે કદાચ ગ્રોથ મળી શકે છે. એટલે બેન્કિંગની સામે તમે એવી કંપનીઝ કે જે ખાસ કરીને પાવરમાં ફાઇનાન્સિંગ કરે છે, ઓટોમાં ફાઇનાન્સિંગ કરે છે કે હાઉસિંગ ફાઇનાન્સ કરે છે એવી કંપનીઓ પર અહીંયાથી આપણે થોડું ફોકસ રાખી શકીએ છીએ જો બેન્કિંગની અંદર તમારે વધારે રોકાણ ન કરવું હોય તો. બીજો એક પ્રશ્ન અત્યારે હવે એ પણ થાય કે જો આપણે અત્યાર સુધીમાં જે પીએસયુની અંદર પ્રદર્શન મોદી 2.0ની અંદર જોયું છે એક ટ્રમેન્ડસ પ્રદર્શન રહ્યું હતું. હવે ખાસ કરીને અહીંયાથી હવે આપણે જ્યારે એક નવી સરકારની શરૂઆત થવા જઈ રહી છે ને આ સરકારે પાછળના સમયમાં આપણે જોયું છે કે પીએસયુસને એક સ્ટ્રેન્થન કરવાનું કામ કર્યું છે. તમને લાગે છે કે હજી પણ પીએસયુ સેક્ટરના જે વેલ્યુએશન આજની તારીખમાં છે આવનારા સમયમાં અહીંયા આપણને વધુ ગ્રોથની સંભાવનાઓ રહેલી છે કે અત્યારે પણ જો રોકાણ કરીએ તો એક વેલ્થ ક્રિએટર તરીકે પીએસયુસને અત્યારે તમે કન્સિડર કરી રહ્યા છો? પીએસયુઝમાં અગર વાત કરીએ સ્પેસિફિકલી જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેડ બધા જે સેક્ટર્સ છે જેમાં આપણે કહી શકીએ પાવર છે, રોડ, રેલવે, મેટ્રોઝ વાળા જે બધા સેગમેન્ટ છે કાં તો ડિફેન્સ વાળા જે કંપનીઓ છે જે પીએસયુ છે ડેફિનેટલી ત્યાં તમને હજી મોમેન્ટમ સ્ટ્રોંગ દેખાશે કે આવનારા સમયમાં જે હિસાબે રિફોર્મ્સ ચાલી રહ્યું છે અને જે કેપેક્સ લેડ ગ્રોથ ચાલી રહ્યું છે તો નેક્સ્ટ 2-3 વર્ષની ઓર્ડર બુક લગભગ ઘણી બધી પીએસયુઝ કંપનીઝ પાસે પણ છે જે આપણને 2-3 વર્ષનું ક્લિયર કટ આપણને આઉટલુક દેખાડી રહ્યો છે કે આગળ આવનારા સમયમાં ગ્રોથ આઉટલુક છે. અને જો આ સેમ ગવર્મેન્ટ કન્ટિન્યુટીમાં હવે 5 વર્ષમાં રહેવાની છે તો કદાચ જે ગ્રોથ મોમેન્ટમ ચાલી રહ્યું હતું તો આવનારા સમયમાં પણ એમની ઓર્ડર બુક જે છે એ કન્ટિન્યુઅસ બેસિસ પર ગ્રોથ થયા રાખશે. તો નેક્સ્ટ 4-5 યર્સ પોઈન્ટ ઓફ વ્યૂથી બી જે પણ કંપનીઝ જે છે સ્પેસિફિકલી આપણે એમ કહી શકીએ પાવર સેક્ટરમાં છે, ડિફેન્સ સેક્ટરમાં છે કે રોડ, રેલવે, મેટ્રો રિલેટેડ સેક્ટરમાં પીએસયુઝ કામ કરે છે ત્યાં આપણને મોમેન્ટમ કન્ટિન્યુઅસ બેસિસ પર જોવા મળશે. કદાચ વેલ્યુએશન કદાચ મોંઘું લાગે આપણને પણ એ 2-3 વર્ષનું ગ્રોથનું અગર આપણે ફેક્ટર ઇન કરે અને ફોરવર્ડ વેલ્યુએશન પ્રમાણે જોઈએ તો કદાચ રીઝનેબલ વેલ્યુએશન પર આપણે ટ્રેડ થઈ રહ્યા છે. મયુરજી, ખાસ કરીને હવે અહીંયાથી બસ એ જ જાણવું છે કે અત્યારની જે બજારની પરિસ્થિતિ છે એમાં અત્યારે તમને કયા એવા સેક્ટર્સ છે કે જ્યાં તમને થોડા આકર્ષક લાગી રહ્યા છે ખાસ કરીને રોકાણની દ્રષ્ટિએ? લગભગ એમ વાત કરી શકીએ લાસ્ટ 1 યરથી જે અમારા જે સેક્ટર્સ છે અમે જેના પર આઉટલુક અમારું પ્રોમિસિંગ હતું એ સેક્ટર્સ તો કન્ટિન્યુટીમાં રહેવાના જ છે. એમાં તમે આમ જોવા જશો તો ડિફેન્સ છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાઇડના કંપનીઝ છે કે પાવર રિલેટેડ કંપનીઝ છે એ બધી તરફ અમારું પોઝિટિવ છે. અને સાઇડ બાય સાઇડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જોઈએ તો ઘણા બધા કેપગુડ્સ, એન્જિનિયરિંગ જેવી બધી કંપનીઓ છે એના અંદર પણ તમને મોમેન્ટમ સ્ટ્રોંગ દેખાશે. અલોંગ વિથ ધેટ પાવર સેક્ટર્સમાં પણ તમે પાવરમાં ઈપીસી પ્લેયર્સ લઈ લો કે તમે કેબલ મેન્યુફેક્ચર લઈ લો કે ટ્રાન્સફોર્મર્સ મેન્યુફેક્ચર લઈ લો કે ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશનમાં જે કામ કરી રહી છે કંપની એ બધામાં તમને મોમેન્ટમ સ્ટ્રોંગ દેખાશે. પણ સાઇડ બાય સાઇડ હવે ગોઈંગ ફોરવર્ડ એવું લાગી રહ્યું છે કે જે હિસાબે જે કેપેક્સ લેડ ગ્રોથ ચાલી રહ્યો હતો તો ડાઉન ધ લાઈન એ કેપેક્સ લેડ ગ્રોથના સાથે સાથે અને જે ગવર્મેન્ટના પણ ગોઈંગ ફોરવર્ડ જે પોપ્યુલિસ્ટને કદાચ સોશિયલિસ્ટ મેજર્સ જો સાથે સાથ આપશે તો કદાચ જે ગ્રાઉન્ડ લેવલ પર જે આપણે એમ કહી શકીએ જે એક ઇન્કમ લેવલ જે અર્બન સાઇડ અને સાઇડ બાય સાઇડ રૂરલ સાઇડ પર બી જો ઇન્કમ વધવાની શક્યતા ખરી તો આપણને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ છે કે ઓટો અને ઓટો એન્સિલરી કંપનીઝ છે, કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી સાઇડની વાત કરું છું સ્પેસિફિકલી તો ત્યાં પણ આપણને મોમેન્ટમ સ્ટ્રોંગ દેખાશે. અને એના સાઇડ આપણને બિલ્ડિંગ મટીરિયલ સાઇડમાં પણ કદાચ હાઉસિંગ પર જો ફોકસ વધશે ફરીથી અહીંયાથી તો બિલ્ડિંગ મટીરિયલ્સમાં પણ આપણને મોમેન્ટમ સ્ટ્રોંગ દેખાશે.
એટલે જો આ બધા સેક્ટર છે, બિલ્ડિંગ મટીરિયલ જેવા સેગમેન્ટ છે કે જ્યાં આગળ અત્યારે આપણને એક મોમેન્ટમ સ્ટ્રોંગ રહેવાની અપેક્ષા છે. પરંતુ જો એક સેક્ટર કે જ્યાં આગળ આપણે ચર્ચાઓ થોડી ઓછી થઈ છે અને એ છે સ્પેશિયાલિટી કેમિકલનું સેક્ટર. હવે આ સેક્ટરને આપણે જોયું છે આખું FY24 અહીંયા આપણને કોઈ બહુ સારું પ્રદર્શન જોવા નથી મળ્યું ફ્રન્ટ લાઇનર્સ કંપનીની અંદર પણ, કારણ કે અમુક વૈશ્વિક ડિસ્ટોકિંગની સમસ્યાઓ ત્યાં આગળ નડી હતી. પરંતુ જે પ્રાઇસ પોઈન્ટ પર અત્યારે આ સેક્ટરના બધા સ્ટોક ટ્રેડ થઈ રહ્યા છે, તમને લાગે છે કે અહીંયાથી આ સ્ટોક્સને વેલ્યુ બાઇંગ તરીકે આપણે વિચારવા જોઈએ? કદાચ આપણને પ્યોર સ્પેશિયાલિટી કેમિકલ્સ વાળા સેગમેન્ટમાં કદાચ હજી વેઇટ કરવું પડશે એમાં વેલ્યુ બાઇંગ કરવા માટે. કદાચ 6 મહિના કદાચ નીકળી જાય. અગર થોડું વેલ્યુ બાઇંગ કરવું હોય તો કદાચ લુકિંગ એટ ધ મોન્સૂન, જો અગર ઇન્ડિયામાં મોન્સૂન સારું આવે તો કદાચ એગ્રો કેમિકલ્સમાં થોડુંક આપણને મોમેન્ટમ, જે ઇન્ડિયન બેઝ એગ્રો કેમિકલ કંપની છે જેનું માર્કેટ ઇન્ડિયામાં વધારે છે, એ બધી કંપનીઓમાં કદાચ આપણને મોમેન્ટમ થોડોક સ્ટ્રોંગ થતો દેખાશે આવનારા સમયમાં. તો સાઇડ બાય સાઇડ એમ કહે છે કે કેમિકલ્સમાં ડેફિનેટલી ઓવરઓલ બેસિસ પર સ્લો ડાઉન છે, પણ અમુક સિલેક્ટિવ નીશ કેમિકલ્સ જે સ્પેસિફિક સેક્ટર્સમાં કામ કરતા હશે તો કદાચ એ લોકોને બેનિફિટ મળતું રહેશે. અને બીજી બાજુ આઈટીમાં પણ કદાચ એવું જ ચેલેન્જ ચાલી રહ્યું છે કે ગ્લોબલ માર્કેટમાં જે એક્સપેક્ટેશન છે કે કદાચ એકવાર સ્લોડાઉનના નંબર્સ આવે ત્યાં, અને કદાચ ઇન્ટરેસ્ટ રેટ જ્યાં સુધી કમ્પ્લીટલી કેન સે હોલ્ડ પર ના આવી જાય અને ઇન્ટરેસ્ટ રેટ નીચે ના આવે ત્યાં સુધી કદાચ આઈ કેન સે કે આઈટી કંપનીઝમાં પણ થોડું ઘણું આપણને કોન્સોલિડેશન ફેઝમાં ચાલતું રહેશે. એના માટે પણ કદાચ આપણને 3 થી 6 મહિના વેઇટ કરવા પડશે. તો આ બે સેક્ટર પર ડેફિનેટલી અમારી પર નજર છે કે ક્યારે આ બે સેક્ટરમાં ટર્નઅરાઉન્ડ જેવી સ્ટોરી આપણને દેખાય ને આપણે વેલ્યુ બાય આમાં કરી શકે. અગર કોઈને સ્ટાર્ટ પણ કરવું હોય તો આઈ વુડ નોટ સજેસ્ટ, કદાચ તમને જો 100 નું ઇન્વેસ્ટ કરવું હોય ને, કદાચ 25% તમે આજે સ્ટાર્ટ કરી શકો છો, પણ યુ હેવ ટુ વેઇટ ફોર મે બી 3 to 6 months મિનિમમ કે આના અંદર તમને પોઝિટિવ મોમેન્ટમ દેખાય. એટલે જો અત્યારે સ્પેશિયાલિટી કેમિકલ પર નજર રાખવી હોય તો 6-1 મહિના જેટલું તો તમારે રાહ જોવી પડશે પોઝિટિવ મોમેન્ટમ માટે. પરંતુ અત્યારે તમે રોકાણ કરવું પણ હોય તો પણ પૂરેપૂરું રોકાણ કરવાની અત્યારે સલાહ નથી બનતી દેખાઈ રહી. પરંતુ એ સાથે જ મયુરજી, આપનો ઘણો આભાર, અમારી સાથે આપ જોડાયા અને માર્કેટ પર આ તમામ મુદ્દે ચર્ચા કરી એના માટે આભાર. તો જુઓ, અત્યારે આ રજૂઆતમાં બસ આટલું જ. પરંતુ વધુ અપડેટ અને સમાચારો માટે તમે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.